ટ્રાયના નવા ટ્રેસેબિલિટીના નિયમ પછી સાયબર ક્રાઇમમાં ઘટાડો થઈ શકે છે. હવે આ ટ્રેસેબિલિટી શું છે અને એક્ઝેક્ટલી કામ કેવી રીતે કરે છે એક કોમન મેનની લેંગ્વેજમાં સમજવાનો આજે પ્રયત્ન કરીએ. અને સાથે જ જે બેન્કિંગ ઓટીપીસ છે એ આવવામાં ડીલે થઈ જશે હવે. તો શું આ વાત સાચી છે કે ખોટી એ પણ આજના વિડીયોમાં જોઈ લઈએ વિથ મી હેલી. સો આ જે ટ્રેસેબિલિટીની ગાઈડલાઇન્સ છે એ ટેલિકોમ ઓપરેટર્સ માટે છે. હવે ટેલિકોમ કંપનીઝ શું કરતી હોય છે કે કોઈ થર્ડ પાર્ટીને બલ્કના મેસેજીસ વેચી દેતી હોય છે અને એ થર્ડ પાર્ટી બીજા અનેક સાથે એ જે ડેટા છે એ શેર કરતી હોય છે, રાઈટ? સો એક્ઝેક્ટલી આપણી સાથે જ્યારે ફ્રોડ થતો હોય છે, આપણને કોઈ એક જગ્યાએથી ફ્રોડ્યુલન્ટ મેસેજ આવ્યો હોય છે તો એ ખબર નથી પડતી કે એક્ઝેક્ટલી કયા સોર્સ થ્રુ આપણા સુધી એ મેસેજ પહોંચ્યો છે અને એટલે જ આપણે જે સાયબર ક્રાઇમ કરનાર વ્યક્તિ છે એને પકડી નથી શકતા. એટલે ટ્રેસેબિલિટી ગાઈડલાઇન્સ હેઠળ જે ટેલિકોમ ઓપરેટર્સ છે એ મેસેજના સોર્સને અને મેસેજની ઓથેન્ટિસિટીને વેરીફાઈ કરે છે અને પછી આપણા સુધી પહોંચાડે છે. સો આજે વેરિફિકેશનનો સ્ટેપ એડ ઓન થયો છે ને એના કારણે બધા એવું સમજી બેઠા છે કે બેન્કિંગ ઓટીપીસ, આધાર કાર્ડના અથવા તો જે ઈ કોમર્સ ઓટીપીસ આપણે રિસીવ કરીએ છીએ એ હવે ડીલે થઈ જશે. બટ એવું કંઈ નથી. સો હવે આપણે ચિંતા કરવાની જરૂર નથી. ઓટીપી જેટલા ઝડપથી આપણને પહેલા મળતા હતા એ હજી પણ એટલા જ ઝડપી મળી જશે. બટ ટ્રાયના નવા ઇનિશિયેટિવ હેઠળ તમને શું લાગે છે? તમારું શું મંતવ્ય છે કે સાયબર ક્રાઇમમાં ઘટાડો થશે કે નહીં? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો.